તે ઈચ્છા થાય છે। અન્ય બે યુવાન છે તેમની જોડે વાત કરીશું। શું નામ આપનું? ચંદ્રરાણા અમન। અમન, પરસોત્તમ રૂપાલા જીતીને તો આવી ગયા છે। એવું કહેવાતું હતું કે તેમને હરાવવા માટે ક્ષત્રિય સમાજે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ પરિણામ છે કંઈક વિપરીત જાણવા મળ્યું હતું। ટીઆરપી ગેમ ઝોન કાંડ અહીંયા આગળ થયો, અગ્નિકાંડ આખો થયો, 27 જણા હોમાયા। એમાં હવે જે આરોપીઓ છે તે લોકોને ઝડપી ન્યાય મળે કે જે લોકો આની અંદર હોમાઈ ગયા છે તેમને ઝડપી ન્યાય મળે, આરોપીઓને સજા મળે, એના માટે શું કરવું જોઈએ? અને પરસોત્તમ રૂપાલા કે જે કહેવાય કે હજી સુધી આ બાબતને લઈને ખૂબ ઓછા બહાર આવ્યા હતા, એમની જોડે શું આશા રાખવામાં આવે છે? કારણ કે આજે 27 જણા ત્યાં હોમાયા હતા। સૌપ્રથમ તો જે પરસોત્તમભાઈ રૂપાલાની જીત થઈ છે એ માટે એમને અભિનંદન। પણ એવું છે, ટીઆરપી ગેમ ઝોનમાં જે થયું છે એ તો આપણે બધા જાણીએ જ છીએ અને બહુ દુઃખદ ઘટના છે, પરંતુ એવું છે કે એ અત્યારે કાર્યવાહી ચાલે છે અને આગળ પણ એમાં આપણને સારામાં સારો ન્યાય મળીએ આપણે એવી આશા રાખીએ છીએ અને મળતો રહેશે। હું એવી આશા રાખું છું કે બધાને પૂરેપૂરો ન્યાય મળશે અને જે બાળકો જે થઈ ગયા છે 27 જણા તેને પણ ન્યાય મળશે એવી આપણે આશા રાખીએ છીએ। બિલકુલ, ખાસ કહેવાય કે જે પરસોત્તમ રૂપાલા છે તેમની સાથે આ જે ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકો હોમાયા છે તે લોકોને ઝડપી ન્યાય અપાવે તેવી આશા અહીંના જે રાજકોટના સ્થાનિક લોકો છે તે રાખી રહ્યા છે। અન્ય યુવાન છે